આ શું કરો સંજયભાઈ? ચા મિક્સ જો આમ જો વલણું ઘમરે ઘમરે વલણું ઓલી જસોદા માતા ઝુલાવતા વલણું ઈ આમ કરતા આપણે આમ કરી આમ જો દાળ જો નીચેથી ઉપર આવે ઉપરથી નીચે આવે ડિસ્કો કરે દાળ ડિસ્કો દાળ હલો કુમો હા ભાત સુગંધ આવે ઈ જો વાહ રે વાહ નાખો દાળ આ એની અંદર પછી આપણે બનાવેલી દાળ હા અરે સંજયભાઈ હા રજવાડી મિક્સ સંજય સ્પેશિયલ દાળ રાઈસ હા મિત્રો લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ છે અને સંજયભાઈ કંઈક ને કંઈક નવી નવી રેસીપી આપી રહ્યા છે. અત્યારે બની રહી છે સંજય સ્પેશિયલ દાળ. શું છે શું નહીં બધી માહિતી સંજયભાઈ આપશે. જય જીનેન્દ્ર સંજયભાઈ. જય જીનેન્દ્ર, જય અન્નપૂર્ણામાં, જય દ્વારકાધીશ. મહાદેવીશ ને આપે દીધી દ્વારકાધીશ. આજે લોકોને શું આપી રહ્યા છો નવી રેસીપી? સંજય સ્પેશિયલ દાળ. દાળની અંદર બનશે મિક્સ દાળ રાઈસ. દાળ અને ભાત ચોરી મિક્સ કરી કમ્પ્લીટ કરી અને આપવાના. શું કામ ખબર છે? અત્યારે કોઈ પાસે સમય નથી. લગ્નમાં બ્યુટી પાર્લરમાં જાય, જમવા જાય, મોડું થઈ જાય એટલે ખબર છે અમે હું નવી સિસ્ટમ કીધી ખબર છે કે દાળ ને ભાત ડાયરેક્ટ ચોરીને વાટકી ભરીને જ આપી દેવાના, ભૂકો નાખીને ડાયરેક્ટ સંજય સ્પેશિયલ દાળ ભાત. માથાકૂટ આવતી સિઝનમાં રોટલીમાં શાક ચોપડી દેવું છે. રોટલીમાં શાક ચોપડી કટિંગ કરીને 1 પીસ બાઈટ સીધું રોટલીનું બાઈટ જ મૂકી દેવાનું. ટાઈમ ક્યાં? ટાઈમ નથી. હા બધું ઇન્સ્ટન્ટ. હા તો હવે એના માટે શું શું જોશે સંજયભાઈ આપણે? સૂકા મરચા અને જીરું. ઓકે વઘારમાં આમાં રાઈ નહીં આવે. રાઈ નહીં. હા રેડી ડન. આ થઈ ગયો સૂકો વઘાર. આ છે આપણો લીલો વઘાર. એમ કરી છીએ એમ લીમડો, ટમેટા, મરચા અને આદુ રેડી. અને આ એક બનાવ્યો છે મસાલાવાળા દાણા બોઇલ કરીને અને મરચું મીઠું નાખી ઓરેગો ચીલી ફ્લેક્સ નાખી અને બનાવ્યો છે દાણા. આની મજા અલગ છે કઈ. હા જીરું અને લાલ મરચાનો વઘાર અને આ છે લીલો વઘાર. લીલો વઘાર. પેલા દાણા આવશે અંદર વઘારમાં. હવે આની અંદર દાળ નહીં પડે, આની અંદર મસાલા પડશે અને પછી દાળમાં પડશે. બરાબર. આની અંદર દાળ નહીં પડે. દાળ નહીં પડે. આ દાળમાં પડશે. દાળમાં પડશે. હા છે હળદર. હા આ છે મરચું. આજે અમે તજ લવિંગનો મસાલો કરી છે, તજ લવિંગનો પાવડર. ઓકે. આ છે દાળ. આ આપણી તુવેરની બાફેલી દાળ. તુવેરની દાળ અને મગની દાળ અંદર નાખી જાય, અંદર બાફવામાં. બરાબર. ગાલ દો. આની અંદર પડશે લીંબુનો રસ. નીચે રાખજો એમ. ડાલ દો પૂરા. આવશે ગોળ. હા ઉપરથી મીઠું. સંજયભાઈ આ દાળ થઈ ગઈ? દાળ ના હો હજી આને વાર લાગશે. હજી તો આને ભાત આની અંદર મિક્સ કરવાના. ઓહો. હા ડાયરેક્ટ ચોરેલા દાળ ભાત. ભોર્યું સમય જ નથી. દાળ અલગ ભાત અલગ ભાઈ ભેગા કરી દેવાના. આ શું કરો સંજયભાઈ? ચા મિક્સ જો આમ જો વલણું ઘમરે વલણું ઓલી જસોદા માતા ઝુલાવતા વલણું ઈ આમ કરતા આપણે આમ કરી આમ જો દાળ જો નીચેથી ઉપર આવે ઉપરથી નીચે આવે. ડિસ્કો કરે. દાળ ડિસ્કો દાળ. ઘમર
ગમર ગમર મારું વલોનું રે ગાજે. હવે હજુ આ દાળ તૈયાર થઈ ગઈ છે આમ. હવે આને કરશું વઘાર. હજી શેનો આ વઘાર? શેનો? હા હું હા, ઈ જ ઈ જ જો તમે. કહું. હા સૌ પહેલા દેશી ઘી. દેશી ઘી. આની અંદર આવશે પાપડ. ઘી તપી ગયું છે ને હવે હા. આવશે ઉપરથી પાપડ. પાપડ તરેલા છે. હા. તમારે ઘરે કાચા નાખો તો કાચી શકે, તરીને જ નાખવાના આ પાપડ. આ કઈ યુનિક રેસીપી આપી અહીંયા તમે આ જો હલો આવું કુમો. નાખ્યું. હા ભાત. ભાત. આહાહા. જો સુગંધ આવે ઈ જુઓ. વાહ રે વાહ. નાખો દાળ. આ એની અંદર પછી આપણી બનાવેલી દાળ. હા અરે સંજયભાઈ હા રજવાડી મિક્સ સંજય સ્પેશિયલ દાળ રાઈસ. હા હા. થોડીક હા. જો છોડવાની કઈ માથાકૂટ જ નહીં. ડાયરેક્ટ લાઈવ 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 લાઈવ. કોઈ પાસે ટાઈમ જ નથી. ટાઈમ જ નથી અત્યારે બ્યુટી પાર્લર માંથી. પાપડ લઈ લો થોડાક. જો આવા દાળ ભાત તમે ક્યાંય પણ જોયો હોય તો કમેન્ટ કરજો. લગભગ તો ક્યાંય જોયા જ નહીં હોય કોઈ. સાચી વાત ને સંજયભાઈ? હા બધું નવું નવું 2025 માં કેટલું નવું આવવાનું ખબર છે. ડબલે ઢીંગાણા. એટલે રીંગણા અને સંજયભાઈ જે વલોણું કરતા હતા દાળનું. આપણે દાળ ભાત ચોરાઈ ગયા. ચોરાઈ પાપડ લઈ લો પાપડ. ટોપરાનું ખમણ કોથમરી. હા જુઓ. હલો ઉપરથી ટોપરાનું ઝીણું ખમણ. હા એકદમ ઝીણું કટિંગ. હા આ કોથમરી. ફાઇનલ. ફાઈનલ હો ભાઈ. ચોરેલા દાળ ભાત તૈયાર. ચોળેલા દાળ ભાતની રેસીપી અત્યાર સુધીમાં મેં આવી રેસીપી નથી જોઈ, પણ નવું નવું બનાવવા વાળા અમારા સંજયભાઈ કંઈક ને કંઈક નવી રેસીપી આપે એ સંજયભાઈ. તમે પણ ઘરે બનાવજો, ટ્રાય કરજો, કેવું લાગે છે એ કોમેન્ટમાં સંજયભાઈને કહેજો, કારણ કે સંજયભાઈને કોમેન્ટ વાંચવી બહુ ગમે છે. કોમેન્ટ માંથી આ બસ મજા આવે. હું નવરો બેઠો ને વિડીયો તો હું જોઉં એક વાર કેટલી વાર જોવો. હા. કોમેન્ટ હોય ને તો આપણને જાણવા જોઈએ. પાછો પાપડનો ભૂકો નાખવાનો. બરાબર. થોડી કોથમરી આપી દો. થોડાક ટમેટા આપો. આ ફાઇનલ. હા ફાઈનલ નહીં હજી જો. હા હા કટ 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 કટ. તમે તો આમાં ઘણું બધું એડ કર્યું હે સંજયભાઈ? ઓ, એમ ઘટે કાઈ? હા ઘટે તો જિંદગી ઘટે, બાકી વસ્તુ નો ઘટે. બાકી ચોળેલા દાળ ભાત ના કરતા. મિક્સ દાળ ભાત. હાલો રેડી લઈ લ્યો જો. હા અત્યાર ઓકે. તો મિત્રો સરસ મજાની વાનગી બનાવીને કહીએ સંજયભાઈ. તો આ વાનગી તમારે બનાવી હોય રજવાડી સંજય સ્પેશિયલ મિક્સ દાળ રાઈસ. સંજય સ્પેશિયલ મિક્સ દાળ રાઈસ. હા હા ગુજરાતીમાં કહીએ તો ચોળેલા દાળ ભાત. હા ચોરેલા દાળ ભાત. હા. આ રેસીપી બનાવી નાખજો. કેવી યુનિક રેસીપી લાગી કોમેન્ટ કરતા ભાત રહેજો. કિલાઓ એક. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો દાળ ભાત ભરી જાવ. બેન ઘુમાવીને મૂકી મિક્સ કરીને મૂકી દો. તમે ભજીયા નાખો ને ત્યાં.